પાનોલી પોલીસે દુષ્કર્મ અને ધર્માંતરણ માટે દબાણ જેવા ગંભીર ગુનામાં જેલ હવાલે થયેલા કરમાલીના અઝવદ અહેમદ બેમાતના રહેણાંક મકાન તથા દુકાનના આગળના ભાગમાં મંજૂરી વિના કરાયેલા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકાના છેવાડાના ગામ એવા કરમાલીમાં 2 સપ્તાહ પહેલા એક દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસ આ અંગેની તપાસમાં જોતરાઈ હતી અને પાનોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં આરોપી એવા મૌલવી અઝમદ અહેમદ બેમાત નાઓને ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવી આ અંગેની સંપૂર્ણ વિગતો મેળવી હતી, જેમાં આરોપી અઝવદ અહેમદ બેમાત નાઓએ યુવતીને વિધિના નામે સ્મેલ વાળું પાણી પીવડાવી તેને અર્ધ બેભાન કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવા ઉપરાંત તેને ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો હોવા અંગેની પોલીસ ફરિયાદમાં પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ પોલીસે તેના મકાન અને મિલકતો અંગેની વિગતો મેળવતા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં તેના રહેણાંક મકાન અને દુકાનોમાં મંજૂરી વિના અને મંજૂરી કરતા વધુ કેટલુંક બાંધકામ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું, જે બાબતને ધ્યાને લઈને આજે પાનોલી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અઝવદ બેમાતના રહેણાંક મકાન અને દુકાનના બહારના ભાગમાં મંજૂરી વિના કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી તેને તોડી પાડવામાં આવ્યું હતું। આ અંગેની કાર્યવાહીમાં પાનોલી પોલીસ ઉપરાંત સંબંધિત વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। જોકે મદ્રેસાના આગળના ભાગમાં પણ કેટલુંક દબાણ કરવામાં આવ્યું હોય તેને પણ આજે તોડી પાડવામાં આવ્યું હતું। ગ્રામજનોએ પણ આ સંપૂર્ણ કાર્યવાહીમાં પોલીસ અને સંબંધિત વિભાગોને પૂરતો સાથ સહકાર આપ્યો હતો। આ અંગે આજે પત્રકાર પરિષદ યોજીને જિલ્લા પોલીસ વડાએ સંપૂર્ણ માહિતી આપી હતી। તારીખ 11/11/2025 રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અઝમદ અહેમદ બેમાત કે જે ત્યાં મૌલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જગ્યાએ તેના રહેણાંક મકાન, તેની દુકાનો અને જે જગ્યાએ મદની દારૂદ તરબિયત મદ્રેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે। કેટલા મકાનો અને દુકાનો? એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેણે ગેરકાયદેસર રીતે બનાવેલો હતો આ તમામે તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે। આરોપીના 10 દિવસના રિમાન્ડ ઉપર હતા સાહેબ, શું વિશેષ કોઈ માહિતી બહાર આવી હતી? જી બિલકુલ, અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો। એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા, જે બાબતે પણ હાલમાં ઊંડાણપૂર્વકની એક તપાસ હાલમાં ચાલુ છે।